પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનથી રાજકોટ શોકમાં છે। વિજય રૂપાણીના મિત્ર મહેશ મહેતાએ સંસ્મરણો વાગોળ્યા। પૂર્વ સીએમ સાથે મહેશ મહેતાએ અભ્યાસ કર્યો છે। મહેશ મહેતાને પૂર્વ સીએમએ કર્યો હતો અંતિમ વિડીયો કોલ। મહેશ મહેતા અને તેમનો પરિવાર હવે ઊંડા આઘાતમાં છે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને આજે સૌ કોઈ વિદાય છે તે આપી રહ્યા છે ને અમદાવાદથી તેમના નશ્વર દેહને રાજકોટ છે તે લાવવામાં આવી રહ્યો છે। આપણી સાથે તેમના સ્કૂલના મિત્ર મહેશભાઈ છે, તેમની સાથે વાત કરીશું। મહેશભાઈ, વિજયભાઈ સાથેની તમારી બાળપણની યાદો હશે, આજે વિદાય આપવાનો સમય થયો છે, કઈ રીતના જુઓ? વિજયભાઈ સીએમ થયા છતાં એને મિત્રતા નિભાવી રાખી ને ગાંધીનગર અવારનવાર મને બોલાવતા, અમે સાથે બેસતા, સાથે જમતા ને વાતો કરતા। ગુરુવારે આ બનાવ 1:40 બન્યો તો 1:03 અમે વિડીયો કોલમાં લાઈવ હતા, હું ને વિજયભાઈ, ને ખાલી એટલી જ વાત થઈ કે બેસ્ટ ઓફ જર્ની ને બેબીનું ધ્યાન રાખજો। એટલે એ પછી જ્યારે આ સમાચાર મળ્યા કલાક પછી, ત્યારે તો એકદમ હતપ્રત થઈ ગયો તો હું, કારણ કે આવું બની શકે ખાલી આટલી જ વારમાં। એટલે આ આઘાત ભૂલી શકાય એવો નથી। આગલે દિવસે એમને જે ખરીદી કરી બેબી માટે, ત્યારે તો સતત અમે ફોન ઉપર ચાલુ જ હતા, શું શું લીધું ને કેમ લેવું। એટલે આ સંસ્મરણો કોઈથી ભૂલાશે નહીં। મારી સાથે પણ એ જ વાત થયેલી, જેમ ફાધર સાથે વાત થયેલી છે એ જ રીતની મારી પણ સાથે વાત થયેલી કે બેટા તું કંઈ ચિંતા ન કરતી, હું ને એટલું જલ્દીમાં જલ્દી આવી જઈશ। બેનની તબિયત જોવા જાઉં છો, મેં પણ એ જ સવાલ કર્યો, મેં કીધું તબિયત જોવા જાઉં છો દીદીની તો ખાસ અમારા વતી બધા વતી પૂછજો એમને પણ। ખરેખર બહુ દુઃખની લાગણી વ્યક્ત નથી કરાઈ એવી સોરી પણ એના માટે, પણ બેનને પણ એટલું જ દુઃખ થયું હશે કે પપ્પા તમે ક્યાં રહી ગયા। વિજયભાઈ સાથે જે પરિવારો જોડાયેલા છે તેમને પણ ખૂબ જ દુઃખ છે તે થઈ રહ્યું છે અને આજે જ્યારે અંતિમ વિદાય આપવાની ઘડી થઈ છે ત્યારે તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ ક્યાંક જે તેમના પાર્થિવ દેહને પરિવાર લઈ અને અમદાવાદથી રાજકોટ આવવા માટે રવાના છે તે થઈ ચૂક્યો છે। 2:30 વાગ્યાથી લઈ અને 5 વાગ્યા સુધી તેમના નિવાસ સ્થાને જ્યારે નશ્વર દેહ છે તે પહોંચે અને ત્યારે તેમના સ્વજનો છે તેઓ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત છે તે રહેવાના છે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું જે ડર્ટી ડઝન મિત્રનું જે ગ્રુપ છે તેમાંથી પણ જે અત્યારે હયાત છે તેવા 6 જેટલા જે મિત્રો છે કે તેઓ પણ વિજય રૂપાણીને અંતિમ વિદાય આપવા માટે થઈને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે થઈ અને તે અહીં ઉપસ્થિત છે તે રહેવાના છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।